માતર મુકામે ભારતીય જનતા પાર્ટી 17 લોકસભા સંસદીય મત વિસ્તારમાં સમાવિષ્ટ 115 માતર વિધાનસભા ચૂંટણી કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો છે। જી હા, જો મુખ્ય મુદ્દાની વાત કરવામાં આવે તો હાલમાં સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણીની પ્રચાર જોરોથી ચાલી રહ્યું છે। જોરોશોરોથી હાલ પ્રચાર ચાલી રહ્યો છે। ત્યારે ખેડાની વાત કરીએ તો ખેડા લોકસભા બેઠકના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ દ્વારા તેમના વિસ્તારમાં આવતી માતર વિધાનસભા બેઠકમાં માતર ખાતે તેઓના વરદ હસ્તે ભારતીય જનતા પાર્ટી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। વધુમાં વધુ મતદાન કરી મોદી સાહેબના નેતૃત્વમાં વિકસિત ભારતના સ્વપ્નને સાર્થક કરવા માટે પૂરા જોશથી જોડાઈ જવા આહવાન કરવામાં આવ્યું હતું। જેમાં આ પ્રસંગે ઉપસ્થિત લોકસભા ચૂંટણીના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ, માતર ધારાસભ્ય કલ્પેશ પરમાર, માતર પ્રભારી ચંદ્રેશ પટેલ, મુન્નાભાઈ પટેલ તેમજ ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ, માતર તાલુકા ભાજપના સંગઠનના કાર્યકર્તાઓ તેમજ આજુબાજુના ગામડાઓની અસંખ્ય ભાજપ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા।